તો સવારમાં હું તો મારા કામ માટે લાગી ગઈ છું. તો મેં જો વાસણ ઘસી નાખ્યા, વાસણ ઘસી અને પછી પ્લેટફોર્મ સાફ કરી અને અરમાન માટે ગરમ પાણી ભરી અને ગેસ ઉપર પણ રાખી દીધું, કેમ કે એને પણ નવરાવવાનો હતો. અને મેં વાસણ ઘસ્યા અને પ્લેટફોર્મ પણ સાફ કરી નાખ્યું. હવે જો પોતા પણ મારી નાખ્યા છે અને જો પોતા માર્યા પછી જો હું મસ્ત મજાની તૈયાર થઈ ગઈ અને જો આ છે પહેલો રૂમ, મસ્ત તૈયાર થઈ ગઈ છું અને આ છે પહેલો રૂમ. જો પહેલો રૂમ એકદમ ચોખ્ખો લાગે છે અને મારું ગઠિયું પણ સૂઈ ગયું છે. અને આ જો છેલ્લો વાળો રૂમ છે અને એની આગળ બારે પણ જગ્યા છે. અહીંયા ઠંડી હવા આવે છે એટલે શિયાળામાં તો બંધ જ રાખવું પડે, નકે તો ઠરી જવાય, બરફ થઈ જાય બરફ. અને આ છે અરમાનની ગાડી અને આ છે બીજો રૂમ અમારો અને આ છે રસોડું અને પાછળ પણ જગ્યા છે. અને આ ગરમ મગ બનાવી નાખ્યા છે અને હું જમવા બેસી ગઈ છું. ગરમ મગ શિયાળાના ખાવાની મજા આવે અને શરીર પણ મારું વધી ગયું છે એટલે પાતળા પણ થવાય. અને જો ગઠિયું મારું ઉઠી ગયું ને કે મમ્મી મારી ચોકલેટ લેવી છે, પછી ચોકલેટ ને 2 ચણા અને કિંડર જઈને લેવડાવ્યું છે. પછી ખાવા માંડ્યો અને જો ખાતો કે બચ્ચા છોકરો મારો એમ કે મમ્મી તને નહીં આપું, હું એકલો જ ખાઈશ. જાઉં પછી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય માતાજી, જય શ્રીમન નારાયણ. જો પછી અરમાન ચણા ખાવાની મોજ કરે છે.